સૌભાગ્ય છે કે અહીંયા અમને આવવાનું મળ્યું. ઘણી બધી વખત એમના આમંત્રણ હતા કે ભૂદેવો બધા પધારો, પણ આવી શકાયું નહીં. પણ આજે કંઈક મારા મહારાજની મરજી હશે, મારી મા કાળકાની દયા હશે કે આજે અવસરા ગામની અંદર અમને ભજન ગાવાનો મોકો મળ્યો. કોઈ કલાકાર તરીકે અહીંયા નથી આવ્યા કે અમે કોઈ કલાકાર પણ નથી. હો, કદાચ તમારે બધાને એવું હોય કે કેવા હશે, પણ હું કોઈ કલાકાર નથી. હું બ્રાહ્મણ છું, ભૂદેવ છું અને કર્મકાંડ કરું છું. પણ ભજન એ ખૂબ મારો વિષય છે, મને ખૂબ ગમે છે. કારણ કે સંતોની વાણી છે, જેને સંતોના મુખમાંથી તમને ને મને કંઈક ને કંઈક સૂચવ્યું છે. એવી વાણી જ્યારે ગાવાનો અવસર મળે, એવા ભજન કરવાનો જ્યારે તમને મને બધાને અવસર મળ્યો છે. આ પરિવારના આંગણે ધર્મરાજાનું વ્રત છે, કાલે એનું ઉદ્યાપન છે અને આજ રોજ રાતે ભજન, ભોજન અને કાલે પૂજાનો અવસર. ખૂબ ધનગળી ધનભાગ આપ સૌના અને એની સાથે અમારા બધાના કે અમને આ અવસરની અંદર આવવા મળ્યું. એટલે આ પરિવારનો ખૂબ હૃદયથી હું આભાર વ્યક્ત કરું છું. ઘણું બધું મોડું થઈ ગયું છે આપણને ભજનની શરૂઆત કરવામાં. સમય પણ ખૂબ ઓછો છે, પણ મજા કરવી છે. જેટલો સમય થાય એટલી મજા કરવી છે અને તમને બધાને મજા કરવા માટે જ અહીંયા આવ્યા છીએ. તો વિશેષ ન બોલતા ભજનની શરૂઆત કરીએ. મટી જાતા